Good morning, dear friends. Dear friends, today we study about the topic thermal expansion. Okay, thermal expansion. What is the process in thermal expansion? Do you know? એવી રીતે એક્સપાન્શન એટલે શું કહેવાય? એક્સપાન્શન એટલે પ્રસરવું. અને ટેમ્પરેચર રિલેટેડ જ્યારે કોઈ પણ આપણે વર્ક કરીએ છીએ એટ ધીસ ટાઈમ દેટ ઇઝ સમ એક્સપાન્શન ઇન ધ બોડી. ઓકે, આપણે સપોઝ કે આપણી પાસે એક ટ્યુબ છે. Okay, this is the cube. It is normal at the temperature, at the room temperature. Now I apply the heat energy to the one side. Okay, એટલે કોઈ પણ ઓબ્જેક્ટ હોય એને આપણે એના ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરીએ, that is slight different. થર્ડ ડાયમેન્શનની વાત કરીએ તો વોલ્યુમમાં સ્લાઇટ ડિફરન્ટ થઈ જાય છે. 2 ડાયમેન્શનની વાત કરીએ તો એરિયામાં સ્લાઇટ ડિફરન્ટ થઈ જાય, અને લેન્થની વાત કરીએ તો ઇટ ઇઝ અ ચેન્જ ઇન ધ લેન્થ. બટ વોટ ઇઝ ધ પ્રોસેસ ઇન ધ થર્મલ એક્સપાન્શન દેટ આઈ એક્સપ્લેન યુ. ફર્સ્ટ ઓફ ઓલ હું એમ કહી શકું કે આની અંદર કોઈ પણ સોલિડ હોય એની અંદર જે પાર્ટિકલ છે it is arranged atoms પણ કહી શકે. It is arranged just like that. About the solid we can say that is a bonding between the two atoms. It is very strong in the solid. એટલે આપણે એ બોન્ડિંગને તોડવું હોય તો વી નીડ સમ એનર્જી ટુ બ્રેક ધ બોન્ડિંગ બિટવીન ધ એટમ્સ. એટલે આપણે શું કરીએ છીએ? એનર્જી આપીએ છીએ. હવે આપણી પાસે કાંઈ એનર્જી ન હોય તો ફ્રી એનર્જી ઇટ ઇઝ ઓલવેઝ હીટ એનર્જી. એને તડકામાં મૂકી દો, સનલાઇટમાં મૂકી દો, ધીમે ધીમે શું થશે? એ ધીમે ધીમે એ ગરમ થઈ જશે, એટલે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. એટ ધીસ ટાઈમ યસ, હવે હું સપોઝ કે આ બધાને ધ્યાનમાં ન રાખું, પણ હું એમ કહી શકું કે આ બે એટમ્સ છે, ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધ સ્પ્રિંગ. હવે તમને એમ થાય કે સર આ હાઉ ઇટ ઇઝ પોસિબલ? સ્પ્રિંગ કઈ થોડી હોય, એની અંદર સ્પ્રિંગ હોય? તમે કહો છો કે આ સ્પ્રિંગ હોય, ક્યાં સ્પ્રિંગ? અમને તો ક્યાં દેખાતી નથી. બટ ધીસ એટમ્સ, ધીસ પાર્ટિકલ ઇઝ ઓસિલેટ ઇન ધ ક્યુબ. આ જે પાર્ટિકલ છે એને આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ, દેટ ઇઝ ઓસિલેટ અપ એન્ડ ડાઉન, રાઇટ એન્ડ લેફ્ટ. ઓકે, એન્ડ ઓસિલેશન જ્યારે વર્ડ્સ આવે ત્યારે વી કેન ટેક અ સ્પ્રિંગ, એન્ડ દેટ ઇઝ અ કનેક્શન બિટવીન ધ ટુ એટમ્સ. ઇટ ઇઝ વિથ ધ હેલ્પ ઓફ સ્પ્રિંગ. સ્પ્રિંગ એટલા માટે છે કે આપણે એને સમજી શકીએ, બરાબર ને? વી કેન અન્ડરસ્ટેન્ડ ફ્રોમ ધીસ એક્ઝામ્પલ. ઓકે, હવે હું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરું છું. I increase the temperature of the body. એટલે હવે શું થાય? હું તમને એક બીજી વાત કીધું કે સ્પ્રિંગ, વોટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્પ્રિંગ? સ્પ્રિંગ છે એને તમે ખેંચો તો રિસ્ટોરિંગ ફોર્સ ક્યાં લાગે? અંદરની બાજુ. એટલે તમે ધારો કે એને છોડી દો, બરાબર કે નહીં? તો એ સ્પ્રિંગ પાછી ઇનિશિયલ ફોર્મમાં આવી જાય. સ્પ્રિંગને દબાવી દો, એની ઉપર પ્રેશર નાખો તો એ દબાવી દો, તો રેસ્ટોરિંગ ફોર્સ ક્યાં લાગે? ઇટ ઇઝ આઉટસાઇડ. ઓકે, જે તમે એક્સટર્નલ ફોર્સ જે ડિરેક્શનમાં લગાવ્યો છે, રેસ્ટોરિંગ ફોર્સ હંમેશા એની ઓપોઝિટ ડિરેક્શનમાં હોય. તો હવે હું તમને એમ કહું કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરું છું, એટલે આ બંને શું કરે છે? ઓસિલેટ કરે છે. ઓસિલેટ કરે એટલે એકબીજાથી દૂર જાય છે. ઇટ ઇઝ ફાર અવે ફ્રોમ
each other. એટલે સ્પ્રિંગ ખેંચાય તો પાછું સ્પ્રિંગ શું કરે છે, એ બંનેને અંદર લાવી દે છે. એટલે અંદર લાવે એટલે પાછી સ્પ્રિંગ દબાય, હવે એકબીજાની નજીક આવે છે. એટલે નજીક આવે એટલે પાછી સ્પ્રિંગ શું કરે છે, એકબીજાને દૂર લઈ જાય છે. ધીસ પ્રોસેસ ઇઝ આપણે કહે ને રિપીટેડ પ્રોસેસ હોય, પણ આ દરેક રિપીટ વખતે શું થાય છે, હવે આ મહત્વનું છે, આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. દરેક વખતે હું તમને એમ કહું કે ટેમ્પરેચર છે, એટ પર્ટિક્યુલર ટેમ્પરેચર આઈ ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર એટ ધ 50 ડિગ્રી સેલ્સિયસ, એટલે આ બંને આમ દૂર ગયા. હવે એટ 80 ડિગ્રી સેલ્સિયસ આ બંને દૂર તો જશે જ, બરાબર કે નહીં, પણ એકબીજાથી આમ ઘણા બધા દૂર જતા રહેશે. આમ કહીએ ને, બરાબર કે નહીં, એટલે પછી પાછા નજીક આવશે, પછી પાછું ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ ઘણા બધા દૂર જતા રહેશે. બટ એટ સમ ટાઈમ, આફ્ટર સમ ટાઈમ, there is a break. After some time it breaks a bonding એટલે આપણી માટે સ્પ્રિંગ બ્રેક થઈ જાય છે, અને that will be atoms does not connect with each other, and this is called the expansion. And with the help of temperature we do the expansion, that is called thermal expansion. Okay, તો બધાના માઇન્ડમાં ક્લિયર થઈ ગયું છે, that is a thermal expansion. What is the thermal expansion? With the help of the temperature we increase the temperature, generally the body increase, okay, its volume, its area, its length, any other. ઓકે, તો આને આપણે થર્મલ એક્સપાન્શન કહેવાય છે. થર્મલ એક્સપાન્શન માટે પોટેન્શિયલ એનર્જી વર્સિસ ડિસ્ટન્સનો ગ્રાફ આપેલો છે, એન્ડ ધીસ ગ્રાફ ઇઝ જસ્ટ લાઈક ધેટ. પોટેન્શિયલ એનર્જી શરૂઆતમાં કેવી હોય છે, that is increase. After that the potential energy decrease, and here the potential energy is 0. okay, એટલે એકબીજાની આમ ખૂબ જ નજીક આવે એટલે આમ એકબીજાને અડી તો ન જ જાય, કારણ કે વચ્ચે સ્પ્રિંગ છે, તો એનર્જી ડિક્રીઝ થાય. પછી એનર્જી it will be increase in minus, potential energy minus. After some times it will be maximum in minus, and after it will be moving, એટલે આપણે એવું કહીએ કે -1 -2 -3 -4 જૂલ આવે, 5 એ મેક્સિમમ, પાછી શું થાય છે, ઘટે છે, અને પછી here it will be constant એટલે અહીંયાથી પછી તૂટી ગયું. હા, આપણે આ જે ડિસ્ટન્સ છે, સપોઝ કે અહીંયા આપણે એક ડિસ્ટન્સ લઈ લઈએ અને એક ડિસ્ટન્સ અહીંયા લઈ લઈએ, ધીસ ઇઝ R1 એન્ડ R2, અને આ બંનેનો આપણે એવરેજ લેશું તો R1 પ્લસ R2 divided by 2, and this distance gives us maximum potential energy. And this all about phenomenon is called thermal expansion. Expansion એટલે expand થવું. ઓકે, એક્સપાન્શન એટલે શું કહેવાય, એક્સપાન્ડ થવું. અને એક્સપાન્ડ કરવું હોય તો we have to give some energy to the body, તો એ શું થાય છે, એક્સપાન્શન થાય છે. ઓકે, this is thermal expansion. Now a very most important, પહેલા જ્યારે સેમેસ્ટર હતા ત્યારે આ ટોપિક એક વખત પૂછાઈ ગયો છે, and this name is topic is linear expansion. okay, very most important. એટલે જેમ જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય આની અંદર એમ સ્પ્રિંગ છે એ વધારે ને વધારે ખેંચાતી જાય. પછી આપણે સ્પ્રિંગને આમ એના કરતાં, એના રિસ્ટોરિંગ ફોર્સ કરતાં પણ જો આપણે એને વધારે ખેંચશું ને તો એ સ્પ્રિંગ પછી શું થઈ જશે, એનો જે આપણે કહી શકીએ કે
રિસ્ટોરિંગ ફોર્સ કરતાં પણ વધારે ખેંચીએ પછી સ્પ્રિંગ છે એની કેરેક્ટરિસ્ટિક શું કરે છે, લોસ્ટ કરે છે, પછી સ્પ્રિંગ રહેતી નથી. બરાબર કે નહીં? ઓકે, નાઉ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ linear expansion. ઓકે, તો જે linear expansion છે, we understand conceptually. મેં તમને હમણાં કીધું હતું કે કોઈ વન ડાયમેન્શનલી બોડી આપી હોય અથવા વન ડાયમેન્શનલી કોઈ આપણને ઓબ્જેક્ટ આપેલું હોય અને આપણે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ વિથ ધ હેલ્પ ઓફ ગીવ ધ હીટ એનર્જી. એટ ધીસ ટાઈમ there is some expansion in the object, we can see. This is a minor. If you increase the higher and higher energy, higher and higher temperature, it will be expand very more. Okay, now linear expansion. Suppose કે આપણને એક રોડ આપેલો છે, it is one dimensionally, એટલે આપણે આને x અને આને શું કહીએ, -x. Okay, if I give the heat energy to the rod, it will be expand. Initial length I say it is L0. Now there is a length becomes L1. Okay, so change in the length change in the length, that is delta L is equal to L1 minus L0. Change in the length એટલે શું કહેવાય કે પેલા લેન્થ છે 3 સેન્ટીમીટર હતી, પછી એની લેન્થ ઇન્ક્રીઝ થાય છે, it will be 5 સેન્ટીમીટર. So change in the length, it means 5 minus 3, it is 2 centimeter. Okay, so take ratio of linear change in the length to initial length is called a linear expansion. Okay, it is called linear expansion. એટલે કે linear expansion છે, it is written by delta L upon L0. It is proportional to delta T. It is proportional to delta T. એટલે કે જેટલું તમે ટેમ્પરેચર ચેન્જ કરશો, ઇન્ક્રીઝ કરશો, ડિક્રીઝ કરશો, વોટ એવર, એટલી જ એની લેન્થમાં ફેરફાર થશે. ફેરફાર એટલે ચેન્જ થશે. સપોઝ કે તમે 3 માંથી 9 સેન્ટીમીટર લઈ જાઓ તો લેન્થ ઇન્ક્રીઝ છે અથવા તો ચેન્જ ઇન ધ લેન્થ ઇટ ઇઝ વેરી હાઈ. ઓકે, તો ઇટ વિલ બી પ્રપોઝનલ ટુ ડેલ્ટા ટી. પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ આપણે મૂકવો પડે. જો આપણે પ્રપોઝનાલિટી કાઢીએ તો ડેલ્ટા L upon L0, it is I take the alpha delta T. Alpha is equal to coefficient of linear expansion, and it depends on different material type. It depends on different material type. It depends on temperature. On temperature. Okay, and unit of alpha
it is Celsius inverse, Kelvin inverse, and you can write it is Fahrenheit inverse. Okay, inversely Celsius inverse, Kelvin inverse and a Fahrenheit inverse. Okay, yes, so change in the length, if we want to find the change in the length, this equation is delta L. L0 ને આપણે સામેની બાજુ લઈ જઈએ તો alpha L0 delta T, sorry, capital T delta T is equal to change in the temperature. Okay, so this is for the one dimensionally, એટલે આપણે આ one dimension લીધું છે. સપોઝ કે હું તમને એમ કહું if the body, two dimension body, તો એની માટે ઉપરનું ઇક્વેશન એક્ઝેક્ટલી, અચ્છા એક કામ કરીએ, થોડું આની અંદર છે ને મારે બીજું કામ કરવું છે, હારે હારે હું કરતો જઉં છું. અચ્છા, એનું ડાયમેન્શનલ ઇક્વેશન આવડે આપણને, k-1 થાય, m0 l0 t0 k-1. ચેન્જ ઇન ધ લેન્થ, હજી થોડું અહીંયા મારે આ કામ કરું. ચેન્જ ઇન ધ લેન્થ ઇઝ ઇક્વલ ટુ l1 માઇનસ l0 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા l0 ડેલ્ટા t. L1 ને આપણે સબ્જેક્ટ બનાવીએ છીએ તો આલ્ફા L0 ને L1 ને સબ્જેક્ટ બનાવીએ, L0 આ બાજુ જાય એટલે L0 પ્લસ થઈ જશે પ્લસ આલ્ફા L0 ડેલ્ટા ટી. ચલો L0 ને કોમન કાઢો એટલે 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી, બરાબર. તો આપણે ફાઇનલ લેન્થ ફાઇન્ડ કરવી હોય તો એની માટે પણ ઇક્વેશન આપણને મળી ગયું છે. આલ્ફા દરેક મટીરિયલ માટે જુદો જુદો હોય, જેમ કે એલ્યુમિનિયમ, કોપર, લેડ, ગમે તે તમે લ્યો એની માટે આલ્ફા ડિફરન્સ એ તમને આપી દીધો હશે. અને ડેલ્ટા ટી ચેન્જ ઇન ધ ટેમ્પરેચર, જો ચેન્જ ઇન ધ ટેમ્પરેચર છે તો એ કેલ્વિન અને સેલ્સિયસમાં સરખું જ હોય. ઓકે, આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છે. તો ધીસ ઇઝ ઇક્વેશન. ઓકે, એક બીજી વસ્તુ છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશ. એક કન્સેપ્ટ છે ડેલ્ટા એલ અપોન L0 ઇઝ ઇક્વલ ટુ, એને કહેવામાં આવે છે આપણે સાદી અને સિમ્પલ ભાષામાં એને આપણે ચેન્જ ઇન ધ લેન્થ અપોન ઇનિશિયલ લેન્થ. એ નેક્સ્ટ લેક્ચરમાં થોડું આપણે કામ કરશું. ચલો હવે આપણે થોડું આગળ જઈએ. હવે ધ્યાન બધાનું અહીંયા હોવું જોઈએ. હજી બધા આડી આવડી જગ્યાએ જોયા જ કરે છે, કોઈનું ધ્યાન અહીંયા છે નહીં, બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. ઇફ body has two dimension, એટલે કે કોઈ એવી આપણને બોડી અથવા ઓબ્જેક્ટ આપેલું છે કે ઇટ હેઝ ટુ ડાયમેન્શન, એટલે કે એને લેન્થ અને હાઇટ છે અથવા લેન્થ બ્રીથ છે, બ્રીથ હાઇટ વોટ એવર, પણ એને ઇટ ઇઝ અ ટુ ડાયમેન્શન. તો ધીસ ઇક્વેશન, અ ચેન્જ ઇન એરિયા, it is delta A is equal to, એની માટે છે આની માટે આલ્ફા વાપર્યું છે તો બીટા આની માટે વાપરીએ, that is a બીટા A0 ડેલ્ટા ટી. જો મેં આની ઉપરથી જ લખ્યું છે, અહીંયા થોડું નીચે લખી નાખું, બીટા A0 ડેલ્ટા ટી. આની ઉપર આ આલ્ફા તો શું છે? કોફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન. તો બીટા નોટ ડાઉન કરજો, કોફિશિયન્ટ ઓફ એરિયા એક્સપાન્શન. શું કહેવાય એને? એરિયા. આ લિનિયર હતું એક જ ડિરેક્શનમાં, આ ટુ ડિરેક્શન છે એટલે અહીંયા બીટા, બીટાને કોફિશિયન્ટ ઓફ એરિયા એક્સપાન્શન અથવા તો એરિયલ એક્સપાન્શન વોટ એવર. આની અંદર A ઇઝ ઇક્વલ ટુ લખી શકું A1 માઇનસ A0. એક્ઝેક્ટલી હું આની જેમ જ કરું છું પણ એલની જગ્યાએ અહીંયા A ડિફાઇન કરું છું, બીટા A0 ડેલ્ટા ટી. તો A1 ને આપણે સબ્જેક્ટ બનાવીએ તો A0 1 પ્લસ બીટા ડેલ્ટા ટી. અને ડિયર ફ્રેન્ડ્સ, આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે બીટા ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા, બીટા ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા. અને ઉપરના બધા ઇક્વેશન લખવા હોય તો બીટાની જગ્યાએ 2 આલ્ફા મૂકી દેવાનું અહીંયા, બરાબર ને? એટલે 2 આલ્ફા. ક્યારેક છે ને બીટા નો આપ્યું હોય આપણને, કોફિશિયન્ટ ઓફ એરિયા એક્સપાન્શન નો આપ્યું હોય પણ લિનિયર એક્સપાન્શન આપ્યું હોય તો એને મલ્ટીપ્લાય બાય 2 કરશો એટલે તમને શું મળે?
એરિયલ એક્સપાન્શન. યસ. ચલો હવે આપણે જોઈએ છીએ કે ઇફ બોડી 3 ડાયમેન્શનલ બોડી છે એને 3 ડાયમેન્શન છે, એટલે લેન્થ, હાઇટ, બ્રેથ બધી વસ્તુ છે. તો એટ ધીસ ટાઈમ અ ચેન્જ ઇન વોલ્યુમ ઇટ ઇઝ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ, એની માટે ગામા વાપરીએ, ગામા V0 ડેલ્ટા ટી. આ 0 0 એટલે A0 છે એને ઇનિશિયલ એરિયા કહેવાય. ઇનિશિયલ એરિયા એટલે બિફોર ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર, એટલે આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ એ પહેલાં નોર્મલ ટેમ્પરેચર એનો એરિયા એટલે ઇનિશિયલ એરિયા કહેવાય. ધીસ ઇઝ ધ ઇનિશિયલ વોલ્યુમ. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન ધ ટેમ્પરેચર, અને ગામા ઇઝ ઇક્વલ ટુ, નોટ ડાઉન કરજો, કોફિશિયન્ટ ઓફ વોલ્યુમ એક્સપાન્શન. તો આની માટે આપણે આ લખ્યું હતું, તો આની માટે હું કહી શકું ગામા ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા. Why 3 alpha? Because it's 3 dimensional. Then the linear expansion. અચ્છા, હવે એક્ઝેક્ટલી આવું ઇક્વેશન લખવું, આપણે ફાઇનલ વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો V2 is equal to V0 1 plus gamma delta T. અચ્છા મિત્રો, હજી આની ઉપરથી હું એક એક્સ્ટ્રા ઇક્વેશન ફાઇન્ડ કરું છું. એ ઇક્વેશન તમારે બધાએ યાદ રાખવાનું છે અને એનો યુઝ MCQsમાં આવશે, જે હું તમને સેન્ડ કરીશ. ઓકે, આટલું પોઝ કરીને લખી નાખો, આગળ જઈએ આપણે. આ જ ઇક્વેશન ફરીવાર V2 is equal to V0 1 plus gamma delta T. હજી આની અંદર આપણે થોડું બીજું કામ કરીએ. V2 એટલે વોલ્યુમ. વોલ્યુમ is equal to mass upon density. Mass is always constant. Mass ક્યારે ચેન્જ ન થાય. Okay, and that is density is, that is volume V2, density ρ2. Here the m upon ρ0 1 plus gamma delta T. Okay. નાઉ ρ0 ને સામેની બાજુ લઈ જવું, અથવા તો હું આને શું કરું છું, mm કેન્સલ, હું આને ચેન્જ કરી નાખું, એટલે કે ઉલટાવી નાખું, ρ2 ઉપર અને ρ0 ઉપર. પણ આ ક્યાં આવશે, અપોનમાં છે તો નીચે આવી જશે, 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. ρ0 ને નીચે ρ2 અપોન ρ0 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ગામા 1 upon 1 plus gamma delta T. ઓકે, ચલો હવે આપણે આની જેમ ગોઠવવું છે, ડેલ્ટા વી અને ડેલ્ટા એ ડેલ્ટા એલ મુજબ. તો એની માટે આપણે ઉપર શું કરશું, માઇનસ. હવે આપણે એમને માઇનસ કરી શકીએ નહીં, આપણે ઇક્વલની બીજી બાજુ માઇનસ કરવો પડે. 1 માઇનસ આમાંથી આપણે માઇનસ કરવું પડે, એટલે ગામા ડેલ્ટા ટી ડિવાઈડ બાય 1 પ્લસ ગામા ડેલ્ટા. ઓકે, ચલો હવે મિત્રો, હવે આપણે આ કામ કર્યું છે તો થોડું એનું કેલ્ક્યુલેશન કરી નાખીએ. ધીસ ઇઝ ડેલ્ટા રો અપોન ρ0 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ, આ માઇનસ અંદર જાય એટલે અહીંયા માઇનસ આવશે, ડેલ્ટા ટી અપોન 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. ઓકે, 1 1 કેન્સલ થઈ ગયા, તો હિયર delta rho upon ρ0 a percentage change in density. This is minus gamma delta T upon 1 plus gamma delta T. This is our extra equation that is not given in the material. Okay, તો આ સીધું યાદ રાખી લેવાનું. આ મેં પ્રૂવ કર્યું છે, તમારે પ્રૂવ કરવાની જરૂર નથી. અચ્છા, હવે હું બીજું ઇક્વેશન આની ઉપરથી જ લખું છું, પણ મિત્રો એ તમારે સીધું યાદ રાખવાનું છે. ફાઇનલ રેડિયસ અર્થ છે, એ અર્થને હું ગરમ કરું તો અર્થના રેડિયસમાં શું થાય,
it will be increase. તો R2 is equal to R0 1 plus gamma delta T whole raised to 1/3. એટલે જ્યારે તમને કોઈ 3 ડાયમેન્શનલી કોઈ એવી વસ્તુ આપી હોય સર્ક્યુલર અને એવું કીધું હોય કે ફાઇનલ રેડિયસ ફાઇન્ડ કરો. ફાઇનલ રેડિયસ એટલે આફ્ટર ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર. સો R2 is equal to R0 1 plus gamma delta T whole raised to 1/3. ઓકે, this is a very most important. જેટલા પણ ઇક્વેશન મિત્રો આપણે ચાલ્યા છે ડિયર સ્ટુડન્ટ્સ, પ્લીઝ નોટ ડાઉન ઇન ધ ફેર બુક. બધાએ એક ફેર બુક સરસ મજાની બનાવવાની છે, તમને ઘણો બધો ફાયદો થશે. હું બધું જ કામ કરાવવાનો છું, થોડું કામ તમારે પણ કરવું પડશે હોમવર્કમાં, તો એ કામ તમારે કરવું. ઓકે, ચલો હવે આપણે આગળ જઈએ. અચ્છા, ચલો હવે એની અંદર તે ઓકે, હવે આપણને એવું કીધું છે નેક્સ્ટ ઇફેક્ટ ઓફ, હું લખતો નથી પણ આટલું લખ્યું છે, ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન ધ ટાઈમ પીરિયડ ઓફ ધ સિમ્પલ પેન્ડ્યુલમ. અચ્છા, સિમ્પલ પેન્ડ્યુલમ છે એ તો બધાને ખબર જ છે, એ આ રીતે હોય. ઓકે, હવે તમે ખ્યાલ હોય તો પહેલાં આપણે બધા આવા સિમ્પલ પેન્ડ્યુલમ વાળી વોચ આવતી હતી, બરાબર? રિસ્ટ વોચની વાત નથી કરતો, બરાબર, વોલ વોચ કહું છું. તો એની માટે ઇટ વિલ બી ઓસિલેટ. ઓકે, હવે હું એમ કહું કે આપણું જે ઇક્વેશન હતું, ધેર ઇઝ અ ડેલ્ટા એલ અપોન L0, ઇટ ઇઝ આલ્ફા ડેલ્ટા T. દેટ ઇઝ અ ચેન્જ, અ પર્સન્ટેજ ચેન્જ ઇન ધ લેન્થ. 100 વડે મલ્ટીપ્લાય કરો એટલે આવી જાય. પણ આ જે લેન્થ છે, અચ્છા ઓકે, આની ઇક્વેશન નંબર 1 કહી દઈએ. વી નો ધેટ ધીસ ઇક્વેશન ટાઈમ પીરિયડ ઓફ ઓસિલેશન T is equal to 2π√L upon G. અચ્છા, એને આ ફોર્મમાં લાવો તો લાવવા માટે શું કરશું આપણે? બંને બાજુ સ્ક્વેર લઈ લઈએ. દેટ ઇઝ અ 4π² L upon G. L ને સબ્જેક્ટ બનાવો તો L is equal to T² into G upon 4π. ઓકે, G કોન્સ્ટન્ટ છે, આપણે પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ લખવો હોય તો L પ્રપોઝનલ ટુ T² લખી શકીએ. ઓકે, અને ડેલ્ટા L અપોન L ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા T અપોન T. ઓકે, તો એનો અર્થ શું થયો? આ L એટલે L0, તમે L0 કહી શકો, આ T0 કહી શકો, ઇનિશિયલ ટેમ્પરેચર. તો એનો મિનિંગ એ થયો કે આપણે આખું લખવું હોય તો ડેલ્ટા L અપોન L0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા T અપોન T0 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા T. પણ આની ઉપરથી આપણને શું જાણવા મળે એ આપણે સમજીએ, એ આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ. ઓકે, તો આની ઉપરથી આપણને એવું જાણવા મળે કે ચેન્જ ઇન ધ લેન્થ ઇટ ઇઝ proportional to the delta T upon T and it is multiplication of 2. એટલે આ જે વાયર તમે જુઓ છો, ઇટ વિલ બી મેટલ વાયર. સો ટેમ્પરેચર અફેક્ટ અ મેટલ વાયર. આપણે હમણાં જોયું હતું કે 1 ડાયમેન્શનલ રોડને આપણે હીટ એનર્જી આપીએ તો ઇટ વિલ બી ઇન્ક્રીઝ એન્ડ લેન્થ વિલ બી ઇન્ક્રીઝ. ઓકે, તો એટ ધીસ ટાઈમ વી કેન સે ઇન સમર temperature increase so that length of wire is increase. આ વાયરની લેન્થ વધે કે નહીં? હવે તમને એમ કહો કે વાયરની લેન્થ વધે તો અહીંયા શું થાય? ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું. ઓકે, વાયરની લેન્થ છે એ શું થઈ?
વધી. તો ટાઈમ ઓફ ઓસિલેશન શું થાય? પહેલા આ રીતે થોડું ઝડપથી કામ કરતું, તો હવે લેન્થ વધશે એટલે ટાઈમ ઓફ ઓસિલેશન છે ધીમે ધીમે ઓસિલેટ કરશે. તો અહીંયા લખીએ કે ટાઈમ ઓફ ઓસિલેશન will be increase and watch shows a wrong time. છે ને સમરમાં ઘડિયાળ, સમરમાં વોચ છે એ પાછળ ચાલે. કેમ કે ધીમે ઓસિલેટ કરે. લેન્થ વધી ગઈ, જેટલી લેન્થ વધારશો એટલે ઓસિલેશન ઘટશે એટલે ટાઈમ પીરિયડ ઘટવાનો, ડિક્રીઝ થશે. એન્ડ ડિક્રીઝ થાય તો ઘડિયાળ ધીમી ચાલે. તો સમરમાં એવી જે ઘડિયાળ હતી, જે આપણે ઓસિલેશનવાળી ઘડિયાળની આપણે વાત કરીએ, તો એ જે મૂળ એટલે કે ઇનિશિયલ બેઝિક ટાઈમ છે એના કરતાં આપણને ઓછો ટાઈમ દેખાડે છે. એના કરતાં આપણને ટાઈમ કેવો દેખાડે છે? ઓછો દેખાડે છે. અને વિન્ટરની વાત કરીએ તો વિન્ટરમાં આપણે આવું લખી શકીએ કે ઇન વિન્ટર ટેમ્પરેચર ડિક્રીઝ. ટેમ્પરેચર ડિક્રીઝ થાય તો લેન્થ શું થાય? ઇન્ક્રીઝ. અને લેન્થ ઇન્ક્રીઝ થાય તો ટાઈમ પીરિયડ લેન્થ ડિક્રીઝ થાય. લેન્થ શું થશે? ડિક્રીઝ. લેન્થ ડિક્રીઝ થાય તો ટી એટલે ટાઈમ પીરિયડ ડિક્રીઝ થશે. એટલે આ નોટ ડાઉન કરી નાખજો. હું જે વસ્તુ બોલ્યો ને કે સમરમાં લેન્થ ઇન્ક્રીઝ થાય, ઓસિલેશન ટાઈમ પીરિયડ oscillation of time period એટલે ટાઈમ ઓફ ઓસિલેશન વિલ બી ઇન્ક્રીઝ. ટાઈમ ઓફ ઓસિલેશન વિલ બી ઇન્ક્રીઝ નો મિનિંગ શું થયો કે એક ઓસિલેશન કમ્પ્લીટ કરવા માટે પહેલા 2 સેકન્ડ લાગતું હતું, હવે 3 સેકન્ડ લાગે છે. ઓકે, એનો મિનિંગ થયો. અને આનો મિનિંગ શું થયો? ટી ડિક્રીઝ એટલે પહેલા 2 સેકન્ડ લાગતું હતું પણ હવે ઝડપથી ફરે છે. ઇટ વિલ બી વેરી ફાસ્ટ ટુ મૂવ એન્ડ ઓસિલેશન, દેટ વિલ બી ટી ડિક્રીઝ. અને ટી ડિક્રીઝ થાય તો શું થાય? ટી એટલે ટાઈમ ઓફ ઓસિલેશન, ઇટ ઇઝ નોટ ટાઈમ. ટી ટાઈમ ઓફ ઓસિલેશન. ઓકે, તો સમરમાં વોચ એટલે આવી જે વોચ હતી, બરાબર, આવી જે ઘડિયાળની વાત કરી છે એ ઘડિયાળમાં ટાઈમ બેઝિક ટાઈમ કરતાં ઝડપથી ચાલતું. બેઝિક ટાઈમ કરતાં કેવું ચાલતું? ઝડપથી. એટલે અત્યારે આપણે જે વોચ છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી પડતો, બરાબર ને? એમાં આપણને કીધું છે, જો અહીંયા અંદર સેન્ટેન્સ લખેલું છે કે સિન્સ કોફિશિયન્ટ ઓફ ધ લિનિયર એક્સપાન્શન આલ્ફા ઇઝ વેરી સ્મોલ ફોર ધ ઇનવાર, ધેર ઇઝ અ મટીરિયલ ઇઝ ઇનવાર વી યુઝ ઇન ધ વોચ. એટલે અત્યારે આપણે એવી વોચ નથી કે જેના ટાઈમમાં ચેન્જીસ થાય, બરાબર? હા, ખરાબ હોય તો વાત અલગ છે, મેટલ સરખું ન વાપરું, ઇનવાર ન વાપરું હોય. હેન્સ ધ પેન્ડ્યુલમ આર મેડ ઓફ ધ ઇનવાર ટુ શો ધ કરેક્ટ ટાઈમ ઇન ઓલ સિઝન્સ. એટલે આ વાક્ય, આ સેન્ટેન્સ આપણી માટે મહત્વનું છે, ઇમ્પોર્ટન્ટ છે કે ઇનવારનો યુઝ કરવામાં આવે છે. ઓકે, પછી તમારે વાંચવાનું છે. પછી એની અંદર આપણને એવું કીધું છે, બીજી વસ્તુ આપણે જો સમજીએ કે આ 2 સ્ટ્રીપને એકબીજા સાથે જોડેલી છે. એક સ્ટ્રીપ સ્ટીલની છે અને એક સ્ટ્રીપ છે એ બ્રાસની છે. એક સ્ટ્રીપ કોની છે? આ સ્ટીલ છે અને આ બ્રાસ છે. અને પછી આપણે શું કરીએ છીએ કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ છીએ. એટલે ઇન્ક્રીઝ કરો ને એટલે આ રીતે બેન્ડ વળી જાય. આ રીતે ઇટ વિલ બી બેન્ડ. ઓકે, એટલે બેન્ડ થાય તો હું તમને એમ કહું કે સ્ટીલ અને બ્રાસ છે તો દેટ આર ધ ડિફરન્ટ મટીરિયલ, સો આલ્ફા વિલ બી ડિફરન્ટ. તો આલ્ફા કોની માટે વધારે હોય? એટલે આપણે એવું કહીએ કે કોણ સૌથી વધારે બેન્ડ થાય. જો આની રેડિયસ, સ્ટીલની રેડિયસ ઓછી છે, બ્રાસની રેડિયસ કેવી છે? વધારે. જો આ સ્ટીલની રેડિયસ છે, બરાબર કે નહીં? અને આ કોની રેડિયસ છે? બ્રાસની.
તો તમે ડિસાઇડ કરો કોની રેડિયસ વધારે છે. તો અહીંયા લખીએ કે જેનો આલ્ફા is greater, this material is bend more, and alpha is less, this material is is less. એટલે ઈ ઓછું બેન્ડ થાય છે અને ઓલું વધારે બેન્ડ થાય છે, બરાબર. પછી આપણને કીધું છે આઇસોટ્રોપિક એક્સપાન્શન. અચ્છા, હું તમને એમ કહું કે કોઈ એક આપણને મટીરિયલ આપ્યું છે, બરાબર કે નહીં. મટીરિયલની અંદર હું હોલ કરી નાખું, એટલે આ એક મટીરિયલ છે અને આ મટીરિયલની અંદર હોલ કરી નાખું. પછી હું આને ટેમ્પરેચર આપી દઉં, ઇન્ક્રીઝ કરું, તો શું થશે? બધું જ ઇન્ક્રીઝ થશે. આ રીતે મોટું થઈ જશે અને આ પણ મોટું થઈ જશે, બરાબર ને. ઇટ વિલ બી ઇન્ક્રીઝ. ઓકે, સો અહીંયા આપણને એવું કીધું છે કે થર્મલ એક્સપાન્શન ઓફ ધ આઇસોટ્રોપિક ઓબ્જેક્ટ મે બી ઇમેજિન એઝ ધ ફોટોગ્રાફિક એનલાર્જમેન્ટ. અને પાછળ તમારે વાંચવાનું છે સમ અધર એપ્લિકેશન્સ, એટલે કે આપણને બીજી એપ્લિકેશન આપી છે, એ પણ આપણને શું શોઝ કરે છે કે એક્સપાન્શન કેવું છે. અને બધા જ હું એમ કહું કે લેન્થ છે ડેલ્ટા એલ, એમાંય ચેન્જ સરખો, હાઇટમાંય ચેન્જ સરખો, ડેલ્ટા બી પણ સરખો. ધીસ ઇઝ કોલ્ડ આઇસોટ્રોપિક એક્સપાન્શન. ધીસ ઇઝ કોલ્ડ આઇસોટ્રોપિક એક્સપાન્શન. ઓકે, એટલે કે કોઈ પણ મટીરિયલ એવું હોય કે એને આપણે હીટ આપીએ છીએ, એની લેન્થ જેટલી ઇન્ક્રીઝ થાય, સપોઝ કે 2 સેન્ટીમીટર ઇન્ક્રીઝ થાય, હાઇટ પણ 2 સેન્ટીમીટર અને બ્રીથ પણ 2 સેન્ટીમીટર, that will be equally increase in all the dimensions. This is called the isotropic expansion. Okay, તો એના ઇલિસ્ટ્રેશન આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. ત્યાં સુધી આ ટોપિક વ્યવસ્થિત એક વખત રીડ કરવાનું છે, ફેરબુકમાં નોટ ડાઉન કરવાનું છે અને એના બધા જ ઇક્વેશન નેક્સ્ટ ટાઈમ આપણે સમ ગણશું અને થોડા ઘણા એમસીક્યુઝ પણ ગણશું. અને એ એમસીક્યુ અને આ સમ ગણવા માટે તમારે ઇક્વેશન, એના ફોર્મ્યુલા છે એ યાદ કરવા પડશે. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ આપણે મળશું. ઓકે, ટેક કેર.